જય માતાજી મિત્રો। તો આ છે બટાકાની ખેતી જે વરસાદ પહેલાં વાયેલા છે અને આ જે બટાકા છે એ વરસાદ પછી વાયેલા છે, જેને 16-17 દિવસ થયા છે। હવે ઉગીને કમ્પ્લીટ દેખાય છે। આ બટાકા છે એ વરસાદ પહેલાંના બટાકા છે, જેની અંદર બેઠક ચાલુ થઈ ગઈ છે। બટાકા પણ મસ્ત દેખાય છે અને તો મિત્રો આની અંદર મરચાંની ખેતી કરવાની છે, જે હાલમાં તપી રહી છે અને આનો રોપ આપણે વિજાપુર માટી બ્રહ્માણિક નર્સરીમાં કરવા આપ્યો છે, જે 10 તારીખે આવવાનો છે। તો આની અંદર આપણે મરચાંની ખેતી કરવાની છે। એની અંદર ટોપ કવરની અંદર આપણે ખેતી કરવાની છે, જેથી કરીને ખેતી સફળ બને। તો મિત્રો અમારા બાજુના ખેતરમાં રીંગણની ખેતી કરેલી હતી, તે હાલમાં પણ આવવાનું ચાલુ છે, આપણને દેખાય છે। રીંગણ સારા આવે છે, દેખાવામાં પણ સરસ દેખાય છે અને આ છે વાલોળ, આપણા ઘરે શાક કરવા માટે તે પણ સારી ફળી આવે છે। તો આપણે બજારમાંથી લાવવાની જરૂર પડતી નથી। તો મિત્રો આની અંદર મરચાં વાવવા માટે આપણે છોણિયા ખાતરનો ઉપયોગ કરીશું, તો આપણે ઘરે જઈને તેને બતાવીએ। તો મિત્રો આપણે આ ઓર્ગેનિક ખેતી એટલે કે છોણિયું ખાતર આપણે આ રીતે કાઢી નાખ્યું છે, અડધું હજી કાઢવાનું બાકી છે। આને મશીનની અંદર પહેરવાનું છે, જેથી કરીને મરચાંની ખેતી સારી થાય અને ત્યાં આપણે મરચાં વાવવાના છે। આ ઢોરા માટે ઘાસચારો વાવેલો છે। તો મળીએ બીજા બ્લોગમાં। જય માતાજી મિત્રો।